તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં ડબલ ઋતુના પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે। મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને બેવડી ઋતુના અનુભવના કારણે રોગચાળો વકર્યો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો સૌથી વધારે જોવા મળ્યો છે। બેવડી ઋતુના કારણે અત્યારે હાલ ઝાડા, ઉલટી, ઉધરસ, તાવ અને શરદીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે। 24 કલાકમાં સરેરાશ 600થી વધુ દર્દીઓ એવા છે કે જેમણે અત્યાર સુધી સિવિલમાં સારવાર લીધી છે। સુરેન્દ્રનગરની અંદર બેવડી ઋતુનો અનુભવ થતા અત્યારે સૌથી વધારે કેસ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। તેમાં પણ સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અહીં ઝાડા, ઉલટી, ઉધરસ, તાવ અને શરદીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દર્દીઓ સતત વધી રહ્યા છે અને તેના કારણે અત્યારે છેલ્લા 24 કલાકની અંદર સરેરાશ 600થી વધુ દર્દીઓ કે જેમણે અલગ અલગ તકલીફોની સારવાર લીધી છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર બેવડી ઋતુના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, વિગતો શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગરમાં દ્વિચક્રીય ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેને લઈને હવે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે। શરદી, ઉધરસ હોય, ખાંસી હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। માત્ર સુરેન્દ્રનગરની જ્યારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો છેલ્લી 24 કલાકમાં 633 લોકોએ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ રોગના નિદાન માટેની સારવાર લીધી છે અને ઓપીડી નોંધાઈ છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસે તાપમાન સતત વધી રહ્યું છે। હાલની તાપમાનની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે તાપમાન છે તે 23 ડિગ્રી નજીક પહોંચી ગયું છે અને તે તાપમાન ઘટી અને રાત્રે 15 થી 14 ડિગ્રી સુધી થઈ જઈ રહ્યું છે, જેને લઈને બેવડી ઋતુના કારણે સુરેન્દ્રનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। શરદી, ઉધરસના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે। આ ઉપરાંત જે અલગ અલગ પ્રકારના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે, ત્યારે તેમની વ્યવસ્થાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હાલના તબક્કે 4 ડોક્ટરોની તાત્કાલિક ઓપીડીમાં નિમણૂક કરવામાં આવી છે અને તમામ જે દર્દીઓ આવનાર છે તેમને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે। શરદી, ઉધરસના જ્યારે કેસની વાત કરવામાં આવે તો 140થી વધુ શરદી, ઉધરસના જ માત્ર કેસો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને તે તમામની સારવાર હાલ શરૂ કરવામાં આવી રહી છે। ફ્લૂના કેસો પણ નોંધાઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે। ખાસ કરીને જ્યારે આવા દ્વિચક્રીય ઋતુના જે રોગચાળાના ભરડામાં છે તે હાલ લોકો સપડાઈ રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની ઓપીડી છે તે હાલ વહેલી સવારે 8 વાગ્યાથી કેસ બારી ખોલી નાખવામાં આવી રહી છે। તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે છેલ્લી 24 કલાકમાં દર્દીઓની જે સંખ્યા છે તેમાં 10%નો વધારો થઈ અને 633 જેટલી ઓપીડી સુરેન્દ્રનગરની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ છે। ખાનગી હોસ્પિટલમાં અલગ ઓપીડી દાખલ થઈ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। જી, આભાર આપનું જોડાઈને માહિતી જણાવી તે બદલ।